નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં ઉનાળો આકરા રૂપમાં જોવા મળી રહ્યો છે। એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગરમીના આકરા રાઉન્ડની આગાહી પણ કરવામાં આવી હતી ને એ પ્રમાણે ગરમી પડી રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઊંચું તાપમાન ચાલી રહ્યું છે અને 2025નો ઉનાળો છે તે થોડોક આકરો અનુભવાઈ રહ્યો છે। એમાં પણ અત્યારે જે હીટવેવ અને ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, જેમાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે અને હજુ પણ આવનારા 3 દિવસ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે, જેમાં મોટાભાગના વિસ્તારોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર તાપમાન છે તે 44 અથવા તો 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે વિસ્તારોમાં 44 અથવા 45 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે, એમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના જે વિસ્તારો છે તેમાં વધારે પડતું છે તાપમાન છે તે જોવા મળશે અને સમગ્ર એપ્રિલ મહિનો તો ગરમ જ રહેવાનો છે। એપ્રિલ મહિનામાં તાપમાનમાં કોઈ રાહત મળવાની શક્યતાઓ દેખાઈ રહી નથી। સાથે જ હીટવેવ એટલે કે લૂનો પ્રકોપ પણ જોવા મળશે। આખરે લૂ જોવા મળશે ત્યારે દિવસ દરમિયાન બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ પણ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, તેમણે હવામાનને લઈને આગાહી કરી છે। શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં હીટવેવ આકરા રૂપમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। કેમ કે અને આપણે ઘણા સમયથી આપણે જણાવતા હતા કે એપ્રિલ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણે હીટવેવ અને તાપમાનમાં ક્યાંય રાહત મળવાની નથી અને આપણે ઊંચું તાપમાન અને હીટવેવ જોવા મળશે। એવી રીતે અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એવરેજ તાપમાન 41 અને 41 પ્લસ રહ્યું છે, એટલે કે 80% વિસ્તારો એવા છે કે જ્યાં તાપમાન 41 અથવા તો એનાથી વધુ રહ્યું છે। દરિયાઈ કાંઠાના વિસ્તારો અમુક એવા છે કે જે વિસ્તારોની અંદર 39-40 ડિગ્રી રહ્યું છે, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન 41 ડિગ્રીને પાર થયું છે અને હજુ આવનારા 3-4 દિવસ એવા છે કે એની અંદર તો હજુ પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે। જે ઊંચું તાપમાન જશે એમાં અમુક વિસ્તારની અંદર તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે। હવે 44-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે એટલે એક નવો રેકોર્ડ પણ ગણાય ને એ તાપમાન છે એ ખૂબ ઊંચું પણ ગણાય। ત્યારે હું આપને જણાવી દઉં કે જે આવનારા 3 થી 4 દિવસ, જેમાં 24 અને 25 તારીખ, આ 3 દિવસ જે સૌથી ઊંચું તાપમાન નોંધાશે, જેમાં ઈડર, વડાલી, હિંમતનગર હોય, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, પ્રાંતિજ જેવા વિસ્તારો છે અને મોડાસા, ઉત્તર ગુજરાતના એટલા વિસ્તારો છે કે તેમાં તાપમાન 44-45 ડિગ્રી સુધી જોવા મળી શકે। એટલે આકરો તાપ છે એ ત્યાં જોવા મળશે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ અને કપડવંજ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તાપમાન 44 અથવા તો 45 ડિગ્રી સુધી જોવા મળી શકે છે। કચ્છની અંદર પણ આમ જોવા જઈએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેવાનું છે, પણ કચ્છનું કંડલા, ભુજ અને ભચાઉ આ 3 સેન્ટર છે એમાં સૌથી ઊંચું તાપમાન નોંધાઈ શકે છે। અને સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં તાપમાન છે એ 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેમાં 43 પ્લસ તાપમાન જોવા મળશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને જુનાગઢ જેવા વિસ્તારો છે। આ 4 સેન્ટરો એવા હશે કે એમાં 44 અથવા તો એકાદ દિવસ માટે 44 પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી આમ જોવા જઈએ તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે દાહોદ, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, આ બધા વિસ્તારોમાં પણ એવરેજ 40 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તાર હશે, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ વિસ્તારમાં પણ એવરેજ 38 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ આવતા જે મધ્ય ગુજરાતનું વડોદરા એટલે કે બરોડા, ભરૂચ અને અંકલેશ્વર એ સાથે રાજપીપળા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ તાપમાન 40 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 પ્લસ રહેવાનું છે, એટલે કે લગભગ 80 થી 85% વિસ્તારો એવા હશે કે જેમાં તાપમાન છે 40 ડિગ્રી પ્લસ જોવા મળશે અને આકરા તાપમાં ગુજરાત છે એ આવનાર 3 દિવસ સુધી શેકાવાનું છે। આ ઊંચા તાપમાનની સાથે સાથે આપણે લૂનો પ્રકોપ પણ જોવા મળશે। લૂ એટલે કે આપણા દેશી ભાષામાં ગુજરાતીમાં આપણે લૂ કહીએ છીએ, જ્યારે મિટિયોલોજીમાં ઇંગ્લિશમાં આપણે એને હીટવેવ કહીએ છીએ। એટલે એ હીટવેવ છે એ પણ 3 દિવસ દરમિયાન જોવા મળશે। એટલે આ લૂ અને ઊંચા તાપમાનને કારણે બજારોની અંદર કર્ફ્યુ લાગી જાય આ પ્રકારના માહોલો છે આવનારા 3-4 દિવસ સુધી જોવા મળશે। આકરો તાપ પડવાનો છે, ખૂબ ગરમી પડવાની છે, હીટવેવનો પ્રકોપ રહેવાનો છે અને ખાસ
પવન જે ઘણા સમયથી પવનની સ્પીડ વધારે હતી, છેલ્લા 3-4 દિવસથી પવનની સ્પીડમાં ઘટાડો થયો છે. અત્યારે પવનની ઝડપ છે 11 થી લઈ અને 14-15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે. આ જ મુજબના પવનો જોવા મળશે. પવનની સ્પીડમાં વધારો નહીં થાય, કેમ કે જો પવનની ઝડપમાં ઘણી વખત વધારો થાય તો તાપમાનમાં પણ આપણે થોડીક રાહત મળતી હોય. પણ હમણાં આપણે પવનમાં પણ કોઈ મોટો વધારો થવાનો નથી. જે એપ્રિલ મહિનો છે એ સંપૂર્ણ 30 એપ્રિલ સુધી પવનની ઝડપ છે 11 થી લઈ અને 14ની સ્પીડનો પવન રહેવાનો છે. એટલે પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે. એટલે 30 તારીખ સુધી આપણે તાપમાનમાંથી કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને આવનારા 3 દિવસ, જેમાં 25 એપ્રિલ સુધી તાપમાન છે 44-45 ડિગ્રી સુધી મેક્સિમમ જોવા મળશે, અને 25 એપ્રિલ થી 30 એપ્રિલનું સેશન હશે એમાં પણ 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં ટેમ્પરેચર જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 40 ડિગ્રી કરતા પ્લસ તાપમાન રહેવાનું છે. અને સંપૂર્ણ આપણે એપ્રિલ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રકારનું તાપમાન અને પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ જે ઊંચું તાપમાન અને હીટવેવ ચાલવાના છે, આને કારણે ઘણી બધી આપણે પરેશાનીઓ આવતી હોય. પણ સાથે સાથે વિડીયોના અંતમાં દરેક મિત્રોને એક મારી વિનંતી છે કે અત્યારે આ તાપમાનને કારણે પશુ પક્ષીઓ છે એ પણ આ તાપમાનનો ભોગ બનતા હોય. પાણીના અભાવે પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. તો વિડીયોના અંતમાં દરેક ભાઈઓને, વિડીયો જોતા ભાઈઓને મારી વિનંતી રહેશે કે દરેક મિત્રો આપણે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કમસે કમ કરીએ તો એ આપણા માટે ખૂબ સારી બાબત રહેશે. પક્ષીઓને પણ બચાવવા ખૂબ જરૂરી છે. એટલે દરેક મિત્રો પાણીની વ્યવસ્થા પશુ પક્ષીઓ માટે કરે એવી મારી નમ્ર વિનંતી રહેશે.